ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ સમાનતા ફાઉન્डेशन નામ દક્ષેશ વાણિયા, વસંતભાઈ, ભાવિક जोशी અને સંસ્થાના સભી સદસ્ય અને પદાધિकारी और સામાજિક સ્વયંસેવકો ઉપસ્થિત હતા। પુરુષ સમાજે દેશ અને સમાજના વિકાસમાં આપેલ અદ્વિતીય યોગદાન બદલ તેમનું આદર અભિવાદન કરીશું તેમજ આત્મસન્માનના પ્રેરણાસ્ત્રોત સામ પુરુષ સમાજની ફરજો જવાબદારીઓ અંગે સમાજમાં સકારાત્મક જાગૃતિ લાવવા વિવિધ ફ્લેક્સ બેનર્સ, મોબાઈલ સેલ્ફી પોસ્ટરથી ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યા। કાર્યક્રમના માધ્યમથી આપણા દેશમાં વુમન કમિશન, એનિમલ કમિશન, ટ્રી કમિશન વગેરેની જેમ પુરુષો માટે પણ પુરુષ આયોગ બનાવવામાં આવે તેવી સંસ્થાની સરકાર પાસે ખાસ માંગણી કરેલ છે। કાર્યક્રમમાં સંસ્થાના ઘણા બધા સ્વયંસેવકો ઉત્સાહભેર ભાગ લીધો। આવા સામાજિક કાર્યક્રમમાં જાહેર જનતા તરફથી અભૂતપૂર્વ સાથ સહકાર મળે છે। નીલ વિજય ઓઝા, ગુજરાત પ્રવાસી, અમદાવાદ। પોષણ અવખાણ માટે કેમ કાર્ય કે કોઈ અમને પૂછે કે કેમ છો તો બસ હસી દઈએ ને બહાર મોજે મોજ કહીને ખડકો અંદર જ રાખીએ। કેમ કે દુઃખ દર્દ કહેવાનો અમારી પાસે સમય નથી, ફરિયાદ કરવાની અમારી નથી એ જવાબદારીઓ પણ પૂરી કરીએ। છોકરાઓ છીએ ને સાહેબ એટલે સમજો જાત વેચીને કમાઈએ કોઈ ઓછા પડે। जिंदाबाद 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 पुरुष शक्ति। भारत माता के जय, भारत माता के जय। ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ સમાનતા ફાઉન્डेशन નામ દક્ષેશ વાણિયા, વસંતભાઈ, ભાવિક जोशी અને સંસ્થાના સભી સદસ્ય અને પદાધિकारी और સામાજિક સ્વયંસેવકો ઉપસ્થિત હતા। પુરુષ સમાજે દેશ અને સમાજના વિકાસમાં આપેલ અદ્વિતીય યોગદાન બદલ તેમનું આદર અભિવાદન કરીશું તેમજ આત્મસન્માનના પ્રેરણાસ્ત્રોત સામ પુરુષ સમાજની ફરજો જવાબદારીઓ અંગે સમાજમાં સકારાત્મક જાગૃતિ લાવવા વિવિધ ફ્લેક્સ બેનર્સ, મોબાઈલ સેલ્ફી પોસ્ટરથી ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યા। કાર્યક્રમના માધ્યમથી આપણા દેશમાં વુમન કમિશન, એનિમલ કમિશન, ટ્રી કમિશન વગેરેની જેમ પુરુષો માટે પણ પુરુષ આયોગ બનાવવામાં આવે તેવી સંસ્થાની સરકાર પાસે ખાસ માંગણી કરેલ છે। કાર્યક્રમમાં સંસ્થાના ઘણા બધા સ્વયંસેવકો ઉત્સાહભેર ભાગ લીધો। આવા સામાજિક કાર્યક્રમમાં જાહેર જનતા તરફથી અભૂતપૂર્વ સાથ સહકાર મળે છે। નીલ વિજય ઓઝા, ગુજરાત પ્રવાસી, અમદાવાદ।